નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેની YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે રૂલ નંબર 70 એટલે કે 70 વિશેની ચર્ચા કરવાના છે અને આ નિયમ છે એ મિત્રો છે ચાલુ કાળ વિશે, કોન્ટિન્યુઅસ ટેન્સીસ વિશે. બરાબર છે મિત્રો? તો જોવો જોઈએ આપણે ગ્રામરની અંદર બરાબર છે કુલ 3 ચાલુ કાળ છે: ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. એક વસ્તુ જે આજે હું તમને કહીશ મિત્રો, એ તમને આજીવન યાદ રહેશે. બરાબર છે? તમે કોઈ પણ ધોરણમાં હોય અને તમે ગમે ત્યારે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરો, ગમે ઈ કરો, બરાબર છે? તો અને ગમે ઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપો, બરાબર છે મિત્રો? તો જોજો શું વસ્તુ યાદ રાખશો મિત્રો, કે દરેક ચાલુ કાળમાં દરેક ચાલુ કાળની વાત કરું છું મિત્રો. રેડી? દરેક ચાલુ કાળમાં એટલે ચાલુ વર્તમાન, ચાલુ ભૂત ને ચાલુ ભવિષ્ય. બરાબર છે મિત્રો? દરેક ચાલુ કાળમાં વાક્ય કોઈ પણ હોય, દરેક ચાલુ કાળમાં વાક્ય કોઈ પણ હોય એટલે હકાર હોય તોય ભલે, નકાર હોય તોય ભલે, પ્રશ્નાર્થ હોય તોય ભલે. બરાબર છે મિત્રો? દરેક ચાલુ કાળમાં વાક્ય કોઈ પણ હોય. બરાબર છે મિત્રો? જે તે કાળના એટલે કે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ કે ચાલુ ભવિષ્યકાળ. બરાબર છે? દરેક ચાલુ કાળમાં વાક્ય કોઈ પણ હોય, જે તે કાળના ટુ બી ના રૂપ પછી એટલે કે હેલ્પિંગ વર્બ પછી, બરાબર છે, હેલ્પિંગ વર્બ પછી હંમેશા V4 જ આવશે. હંમેશા V4 જ આવશે. સમજાણો મિત્રો હું શું કહેવા માંગુ છું? દરેક ચાલુ કાળમાં વાક્ય કોઈ પણ હોય, હકાર, નકાર કે પ્રશ્નાર્થ. બરાબર છે? જે તે ચાલુ કાળના ટુ બી ના રૂપ પછી હંમેશા V4 જ આવશે. V4 એટલે શું મિત્રો? તો કે ક્રિયાપદનું ing વાળું રૂપ. બરાબર છે? ઘણા બધા લોકો આને એમ પણ કહે કે V1 ing. બરાબર? તમને મજા આવે એમ યાદ રાખો. રેડી? હું તો એમ જ કહું છું કે V4 એટલે ક્રિયાપદનું ing વાળું રૂપ. ક્લિયર છે મિત્રો? તો હવે હું તમને સમજાવી દઉં કે ચાલુ વર્તમાન કાળ હોય તો એમાં ટુ બી નું રૂપ શું છે મિત્રો? તો કે એમાં ટુ બી નું રૂપ છે am is are. am is are પછી હંમેશા V4 જ આવશે. બરાબર છે? પછી ચાલુ ભૂતકાળ હોય મિત્રો, શું હોય મિત્રો? ચાલુ ભૂતકાળ હોય તો એનું ટુ બી નું રૂપ છે was અને were. એના પછી પણ હંમેશા V4 જ આવશે. ક્લિયર છે મિત્રો? અને ચાલુ ભવિષ્યકાળ હોય તો એમાં ટુ બી નું રૂપ છે will be plus V4. ટૂંકમાં કહેવાનો અર્થ એવો કે દરેક ચાલુ કાળમાં વાક્ય કોઈ પણ હોય, જે તે કાળના ટુ બી ના રૂપ પછી હંમેશા V4 જ આવશે. ચાલુ વર્તમાન કાળ હોય તો am is are પછી V4, ચાલુ ભૂતકાળ હોય તો was were પછી V4 અને ચાલુ ભવિષ્યકાળ હોય તો will be પછી V4. ક્લિયર છે મિત્રો? આ નિયમ છે એ તમને બહુ જ કામ આવશે. બરાબર છે? તો આશા રાખું છું રૂલ નંબર 70 છે હું તમને બહુ સારી રીતે સમજાવી શકીશ. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 71 ની સાથે. બરાબર છે? ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.